સમગ્ર ગુજરાતમાં નકલીનો કારોબાર, બે રોકટોક વેપલો, નકલી પીએમઓ અધિકારી, નકલી ઇન્કમટેક્સ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી ડૉક્ટર, નકલી નોટ, નકલી દૂધ, પનીર, માખણ સહિત અનેક વસ્તુઓ આપણને જોવા મળીને નકલી સરકારી કચેરી પણ જોઈ અને છેલ્લે નકલી ન્યાયાધીશ સાથે કોર્ટ પણ જોઈ। પણ હવે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય એવી ઘટના રૂપના ભાગરૂપે સુરતના પૂણા વિસ્તારમાંથી આખી સમગ્ર નકલી કોલેજ થઈ છે, જે મેડિકલ અભ્યાસક્રમોના નાના નાના કોર્સિસ ચલાવતા હતા। સામાન્ય અને ગરીબ ઘરના બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બને એવી આશા સાથે સર્ટિફિકેટ કોર્સ અથવા ડિપ્લોમા કોર્સ ચલાવતી આવી ગેરકાયદેસર કોલેજ માટે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીએ જાહેરમાં કહી દીધું, પણ પગલાં ક્યારે લેશે એ તો કેબિનેટ મંત્રી છે। ત્યારે આ પકડાયેલી નકલી કોલેજમાં કરોડો રૂપિયાનો વેપલો લૂંટનારા કોણ હતા, ક્યાં ભાજપાના નેતા સાથેની સાંઠગાંઠ હતી, કેટલા કરોડ રૂપિયાની લાખો રૂપિયાની સ્કોલરશિપ બારોબાર ચાઉં કરી ગયા અને આ નકલી કોલેજને અત્યાર સુધી ચાલવા દેવામાં કયા કયા નેતાની સાંઠગાંઠ હતી એની તપાસ કરવામાં આવે। આ પૂણામાં જે પકડાણી છે સુરત ખાતેની કોલેજ, એવી ગુજરાતમાં અનેક ગેરકાયદેસર કોલેજો, સર્ટિફિકેટ કોર્સની કોલેજો અને અન્ય રાજ્યોના સ્ટડી સેન્ટરના નામે ડિગ્રીનો કારોબાર બે રોકટોક ગુજરાતમાં ચાલી રહ્યો છે। સરકારનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એને તાત્કાલિકપણે આવી ગુજરાતમાં ગેરકાયદેસર, ગેરબંધારણીય ચાલતી અમાન્ય સંસ્થાઓ પર તાત્કાલિકપણે પગલાં ભરવા જોઈએ, તો જ ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતાં અટકશે।